હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. દરેક વેચન સવારમાં સરસ મજાનું લઈ લીધું, મસ્ત મસ્ત ગરમ ઠંડા પાણીથી. અને કોને નવડાવી બેટા તમે? કોને? આમ એટલે પાપાએ નવડાવ્યું નહીં? કોઈ પાપા મત નવડાવે તને? હા, પાપા મત નવડાવે. અને ધનવી છે ને, કોઈ કહેતી હતી આજે એનું શું છે? ધનુ તારે ધનુ શું છે આજે? ધનુ બર્થડે છે ને આજે? હા, તો શું કરવાનું બર્થડેમાં? શું કરવાનું? રોજ બર્થડે આ ધનુ બોલ ને, પેલો વાઘ આ જેવું કરે છે તું, હે બેટું? શું કરવાનું બોલ ને. કેમેરા ચાલુ કર કે બોલતી ને, કે પેલા એવું બોલ 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 કરતી હતી. મહત્તમ બોલતી. તમે જુઓ તો આખા ખુશ થઈ જાવ કે આવું બધું બોલાય. બોલ ને તું સાયકલનું શું કહેતી હતી તું? સાયકલ તારી એકથી સાયકલ તારે લેવાની ને? બોલ ને. જો ધનવી નહીં બોલતી એટલે એને કશું નહીં અપાવવાનું, હે બેટું? બોલ ને. અને પાછું આજે શું બનાવ્યું મમ્મીએ? ચકરી, બટાકાની સાબુદાણા ચકરી. કેટલા વર્ષનો સ્ટોક કર્યો તમે લોકો? કેટલા વર્ષે? એક જ વર્ષ ચાલે. એક જ વર્ષ? નવા વર્ષે ચાલુ, પાછું બીજું. હા, સરસ સરસ. ચલો, એક જ વર્ષ. અમારા ધનવી માટે બધું બનાવો છે. ધનવી કે પપ્પા નહીં ખાતા? ના, ધનવી ખાય તો ધનવી જ છે ને. ધનવી તું જ ખાય છે ને બધું, હે ને? તો બાના વાલી આમ કરે ને, બા યમી ભૂખ લાગી જાય એટલે બા આમ પાણી થઈ જાય. બા એના માટે બનાવી દે, હે ને? કાલ તો ફ્રેન્ચ ફ્રાય ખાધી હતી લ્યો. અમને તો જોવાય નહીં બોલી ફ્રેન્ચ ફ્રાય કેવી બનાવીશું. ચલો ભાઈ નીકળીએ. સાડા 8 વાગ્યા છે અને આટો ખવડાવીએ ને એટલે પૈસા લેશે માટે. કેટલા લેવાના પૈસા? જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં સ્વાગત છે આપનું. આજે બનાવીશું આપણે પાલક વટાણાની સબ્જી. 3 ભરી જેવું તેલ નાખી દીધું છે. જીરું તતરી જાય એટલે એમાં નાખી દઈએ લીલા મરચાં, લસણ, ડુંગળી, કરી લઈએ. આજે અમારી લાઇટ સવારની જતી રહી છે કારણ કે અંડરગ્રાઉન્ડ વાયરો નંખાઈ રહ્યા છે, ઉપરના વાયરો કાઢી રહ્યા છે એટલે લાઇટને બંધ કરવી જરૂરી છે. એટલે આજે સવારે કાલે રોજ 2 કલાક લાઇટ જાય ત્યારે એ લોકો કામ કરી શકે છે. સરસ આપણે બધું મિક્સ કરી લઈએ. થોડા વટાણા પડ્યા હતા, આ રીતે બોઇલ કરી દીધા. પાલકના રીતે ધોઈ નાખ્યું છે. સાથે મસાલા કરી દઈએ. હિંગ, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું. પાલક છે હંમેશા મીઠું ઓછું જ નાખવું. સાથે આપણે ટામેટાં પણ નાખી દઈએ. છાંટું પાણી નાખી ભાજી અને ટામેટાને ડુંગળીને સરસ ચડવા દઈએ. એક ગેસ ધીરો કરી દઈએ અને ચડવા દઈએ. મસાલા સરસ થઈ ગયો છે. એની અંદર નાખી દઈએ વટાણા અને નાખીશું આપણે પાલક. બધું સરસ ધીરે મિક્સ કરી અને ઢાંકી દઈએ કારણ કે પાલક પોતાનું પાણી છોડશે એટલે હાલ ક્યાંય જરૂર પાણી નહીં પડે. પાલકમાં ભરપૂર પાણી હોય છે.
ધીમા તાપે એને થવા દઈએ. લાસ્ટમાં આપણે ધાણા નાખી દીધા. પાલક વટાણાની સબ્જી આપણી કમ્પ્લીટ સરસ તૈયાર થઈ ગઈ છે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી તમને કેવી લાગે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું સાબુદાણા બટાકાની ચકરી. આ સાબુદાણાને મેં રાતના પલાળી દીધા હતા. આપણી આ બીજા નંબરની આંગળી છે ને એનો વેઢા છે ને ત્યાં સુધીનું સાબુદાણા ધોઈ અને પાણી એટલું ઉપર લગીને રાખવાનું અને આખી રાત સરસ સાબુદાણા પલાળવા દેવાના. સાબુદાણા એકદમ સરસ પલળીને ફૂલી ગયા હતા અને ઉપર પણ થોડું પાણી રહ્યું હતું. કોઈ અત્યારના સાબુદાણા નવા આવતા હોય તો પાણી પલળતા નથી અને જૂના હશે તો સરસ ફૂલી જશે અને પલળી પણ જશે. એ 500 ગ્રામ સાબુદાણા છે એના સામે મેં 1.5 કિલો બટાકા લીધા છે. બટાકાને છોલે બાફી દીધા. બાફી અને પહેલાં મેસરથી મેં છીણી લીધા. તો પણ મને એવું લાગ્યું કે ક્યાંક ગાંઠો છે. તો આવું પાઉંભાજીનું મેસર આવે એનાથી સરસ આપણે એને ક્રશ કરી લેવાનું. અને સાબુદાણાને આખી રાત પલાળ્યા પછી પલળી ગયા પછી એને મેં ગેસ ઉપર ચડાવ્યા. ત્યારે મેં આ બીજી આંગળી સુધીનું પાણી રાખ્યું હતું. પછી મેં એના અંદર એક એક કરીને 5 ગ્લાસ ભરી અને પાણી નાખી અને આ રીતે ઉકળવા દીધું અને ઠંડુ પડવા દીધું. એટલે તમે જોઈ શકો છો કે લચકા જેવું આપણું સાબુદાણાનું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે એના અંદર મેં 500 ગ્રામ સાબુદાણાના સામુ મેં 1.5 કિલો બટાકા લીધા છે. બટાકા તમે નાની બટાકી લો તો પણ ચાલે, મોટા બટાકા લો પણ ચાલો, તમારા ઉપર આધાર છે. તમારા કયા બટાકાનો ઉપયોગ કરો, તમારી પાસે કેવો ટાઈમ છે. જે આના અંદર કોઈ એવું હોતું નહીં કે મોટા જોઈએ કે નાના જોઈએ. જે તમને અનુકૂળતા તમે લઈ શકો છો. મારી પાસે નાની લવિંગિયા મરચીનો પડી હતી એને મેં સુકવણી કરી અને સરસ મેં સૂકવી દીધું અને આવી રીતે ભરી દીધી છે. એના અંદર આપણે બહુ જ તીખું છે. જો અત્યારે ખોલીએ છે ને તરત જ બહુ જ તીખાશ સુગંધ આવે છે. એના અંદર 2 ચમચી જેટલું આપણે આ લવિંગિયું મરચું અને જીરું નાખીશું. કારણ કે તીખું બહુ છે, બાળકો પણ આપણે આ ચકરી ખાતા હોય છે એટલે 2 ચમચી જો આના અંદરથી નાખીશ. બાકીનું ઢાંકીને મૂકી દઈશ. પછી આના અંદર સ્વાદ અનુસાર તમને જેટલું મીઠું ખાતા હોય એ પ્રમાણે તમે મીઠું નાખી શકો છો. તમારે ધાણા નાખો તો નાખી શકો છો, પણ ધાણાથી ચકરી આપણી શ્યામ દેખાય છે એટલા માટે આમાં હું ધાણા નહીં નાખતી. ખાલી મરચું અને જીરું અને મીઠું જ નાખું છું. બસ હવે આને સરસ બધું વસ્તુ આપણે મિક્સ કરી લઈએ. અને હું સરસ મિક્સ કરી લઉં. જોઈ શકો છો આપણું મસ્ત મિક્સ થઈ ગયું છે ચકરીનું ખીરું. આ રીતે ઠંડુ પાડી દેવાનું એટલે શું આપણને ગરમ ગરમમાં ભરતા ના ફાવે. હવે આવું લચકા જેવું રાખશો તો તમારે દૂધની થેલીમાં ભરી અને તમે પાડશો કે સંચામાં પાડશો ને તો સરસ પડશે. સંચા કરતાં તમારે દૂધની થેલી લેવાની, ફટાફટ થઈ જતું હોય છે. દૂધની થેલીમાં તમારે ચકરી જોઈએ એવી તમે નાની મોટી કરી શકો છો અને વાર પણ નથી લાગતી અને કંટાળો પણ નહીં આવતો. સરસ તમારું ફટાફટ અડધો કલાકમાં તમે ઉપર ચકરી પાડીને આવતા રહેશો. આ રીતે સરસ બટાકા મિક્સ કરી દીધા હશે ને તો તમારે ચકરી પાડતા તમને બિલકુલ વાર નહીં લાગે અને ઠંડુ એકદમ પાડી દીધું છે. સ્વાદમાં એકદમ સરસ કમ્પ્લીટ થઈ ગયું છે. સાધારણ મીઠું ઓછું તો તમે મીઠું નાખી દીધું છે. બસ આ રીતે હવે આપણે આવી દૂધની થેલી લેવાની, એના અંદર ભરી અને એક બાજુ કોર્નર પર કાણું પાડી અને તમે ચકરી ભરી શકો છો. આ ઉપર જો મારાથી બનશે તો વિડીયો બતાવીશ, કરતો આટલે લગી સીમિત છે. આ રીતે રૂચિતા મસ્ત ચકરી પાડી રહી છે, નાની નાની ફ્રેન્ચ ફ્રાઈઝ જેવી. બસ આ રીતે આપણે બધી ચકરી પાડી દઈશું. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ભજીયા ઉસળ બનાવીએ તમારી સાથે રેસીપી શેર કરું. પહેલાં ઉસળનો આપણે મસાલો કરી દઈએ. તો એક ચમચી મેં તલ લીધા છે, 1 ચમચી વલિયારી, 1/4 ચમચી મેં જીરું લીધું છે અને આખા ધાણા 1 ચમચી લીધી છે. 8-10 કાળા મરી લીધા છે, 3-4 લવિંગ અને નાનો તજનો ટુકડો. સરસ આપણે બધું મિક્સ કરી અને કારબોલ જેવું શેકી લઈએ. અને આ બાજુ વટાણા બાફવા મૂકી દીધા છે. એક દિવસ ચાલે ને એટલો જ મસાલો જે અત્યારે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ આપણે. જ્યારે પણ હવે ઘરે આવી વસ્તુ બનાવવાના નહીં, પછી આપણે શું થોડો મસાલો બનાવી અને આપણે સંગ્રહ કરવો પડે. એટલે તાજો મસાલો બનાવીને જ આપણે એનો ઉપયોગ કરી લેવાનો. ગેસ બંધ કરી દો અને આપણે એક ડીશમાં કાઢી લઈએ ત્યાં સુધી એ ઠંડી પડી જાય, પછી એને પીસી લઈએ. જે આપણે સેવ ઉસળનો મસાલો કર્યો હતો એનામાં આપણે શું નાખીએ. હવે એના અંદર નાખીએ થોડુંક
અડધી ચમચી જેટલું આમચૂર પાવડર, સાધારણ થોડું મીઠું, 1 ચમચી લાલ મરચું, જરાક હળદર. બસ આટલું વસ્તુ આપણે ક્રશ કરી લઈએ. આપણો મસાલો મસ્ત તૈયાર થઈ ગયો છે. આજનો પૂરતો જ આપણે બનાવે છે કે આપણે એનો સંગ્રહ ના કરવાનો હોય રહે અને આપણે આજે જ વપરાઈ જાય એવો આપણે મસાલો કર્યો છે. હવે ઘણા લોકો ડુંગળી, લસણ, આદુ એ બધું અલગ અલગ કરે, પણ આનામાં તમને એક જ જગના અંદર ડુંગળી, ટામેટાં, લસણ, લીલા મરચાં અને સેજ આદુનો કટકો મિક્સરમાં આપણે ક્રશ કરી લઈએ. જેમાં આપણે મસાલો શીખ્યો તો એના અંદર આપણે તરી બનાવી દઈએ. આ રીતે આપણે ક્રશ કરી લીધું છે. આનામાં રહી જીરું કશું નહીં નાખીએ. 1-2 ચમચી જેટલો આપણે જે આદુ, મરચાં અને લસણ લીધું છે તે એ લીધું છે. એના અંદર લાલ મરચું નાખીશું, સેજ હળદર, સ્વાદ અનુસાર ગ્રેવી પૂરતું મીઠું અને જે આપણે મસાલો બનાવ્યો હતો 1-2 ચમચી જેટલો એ નાખીશું. તરી માટે આપણે મસાલો કર્યો છે. સરસ આપણો મસાલો શેકાઈ ગયો છે. એની અંદર આપણે નાખીશું પાણી. તરીની સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે. બસ હવે તરીને આપણે સરસ એવી ઉકળવા દઈએ. પછી આપણે તપેલીમાં ખાલી કરી દઈએ ત્યાં સુધી ઉકળી જાય. તરીને આપણે તપેલીમાં ઉકળવા મૂકી દીધી. 3-4 પડી જેવું તેલ નાખ્યું છે. એમાં જીરું નાખ્યું છે. જીરું તતરી જાય એટલે જે આપણે ગ્રેવી પીસીને રાખી હતી એ નાખીએ. ટામેટાં, લીલા મરચાં, લસણ અને આદું. આની અંદર આપણે મસાલા કરી દઈએ. વટાણામાં પણ મીઠું નાખ્યું છે એટલે ગ્રેવી પૂરતું આપણે મીઠું નાખીશું. એના અંદર નાખીશું 2 ચમચી જેટલું લાલ મરચું, સેજ હળદર, સેજ ગરમ મસાલો, સરસ આને મસાલો શેકાવા દઈએ. એના અંદર આપણે સેવસળનો 2 ચમચી આપણે મસાલો નાખીશું. આપણો મસાલો સરસ થઈ ગયો છે. બોઇલ કરેલા વટાણા છે અંદર નાખી દઈએ. અને પાતળું કરીશું આપણે. 2 પડી સરસ
મસાને ઉકળવા દે. લાસ્ટમાં નાખી દીધા ધાણા. ઉસાળ આપણું મસ્ત તૈયાર થઈ ગયું છે. આના અંદર એક લીંબુનો રસ નાખી દો એટલે કમ્પ્લીટ તૈયાર થઈ જાય. કોમેન્ટમાં ચોક્કસ કે જો અમારો મસાલો અને અમારું ઉસાળ તમને કેવું લાગ્યું. બપોરે કમલેશ આવ્યો હતો તો એના માટે બનાવ્યા હતા ભજીયા. હજી ભજીયા પડ્યા છે, થોડા ઝીણા ગાંઠિયા પડ્યા છે. એ બધું નાખી અને આજે સેવ ઉસળનું આપણે સરસ ખાઈશું. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારું ઉસળ અને તરી કેવી લાગી. તરી આવી જોઈ શકો છો. બસ આપણું ઉસળ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. ચાલો ભાઈ 10:30 વાગ્યા છે. ભજીયા છે કઈ ખુશીના છે વળી ભજીયા બન્યા શું છે આજે રિવરફ્રન્ટ ઉપર મારા આગળ જસ્ટ 2 બાઇક વાળા જતા એવા ઠોકરાયા. બંને જણા હેલ્મેટ પહેર્યું હતું બચી ગયા. એટલે હું ઊંઘ્યો નતો તું કે જાગતો હતો? 2 જણા હેલ્મેટ પહેર્યું એટલે બચી ગયા અને બંનેને હેલ્મેટ તૂટી ગયા. એવું એક્સિડન્ટ થયું. એક બને નાની મોટી ખરોચ આવી હતી. મારા આગળ જ હતો ફટ કરી મેં ગાડી સાઈડમાં કરી અને બંનેને ઊભા કરે. થોડા બાજવાનું ચાલુ કરી દે. બધું બાજુ નહીં ગઈ એટલે બચી ગયા. મહત્વનું છે એમ કોઈ પણ શાંત કરે અને પછી કહેવાય જોરદાર એક્સિડન્ટ બચી ગયા હેલ્મેટના કારણે. સારું કહું તમને ખબર નહીં રગડાપીટી ચોકરીઓ લાગે છે. હે ક્યાં ગયો? મારી મમ્મીના જોડે ગયા સાથ તો. ચલો ભાઈ આ લોકો છે ને ભજીયા સેવસળ બનાવે. ભજીયા સેવસળ અમારા બરોડામાં બહુ જ મસ્ત. ઓ અમારા બરોડામાં ભાઈ મેં કદી ભાડ્યા નથી હે ભાઈ આવું સેવસળ. ન્યાય મંદિરની બાજુમાં ત્રીજી ચોથી દુકાન છે ડાબા સાઈડમાં. ત્યાં ઘરે અમે ખાધું હતું બહુ જ. ન્યાય મંદિર જાપો છે. ન્યાય મંદિર ગેટની બાજુમાં ત્રીજી ચોથી દુકાન છે. હતી હવે છે કે નહીં ખબર નહીં. આ ભજીયાનો લોટ વધ્યો છે ના ના બરાબર કે હવે અબ मैं इसका क्या करूं सोचो आइडिया इसका सेव सोड कर लेते એટલે ભજીયા સોડ કરી નાખ્યું. મજા આવી કે નહીં? મજા આવી. સ્પેશિયલ મસાલો બનાવ્યો તો ઉસળનો. ગજબ આમને ઉસળ ખાવું. ગજબ. આજે અમારા એરિયામાં ખૂબ જ મોટી દુર્ઘટના થઈ હતી. અમારા આગળ 4 થી 5 સોસાયટી આગળ અમારા એરિયા પાસે એક બેનની ઘણા વર્ષો બાદ એક છોકરીનો જન્મ થયો હતો અને ઘણી બધી માનતા રાખેલી હતી અને પછી એમનું સંતાન આવ્યું હતું. બાળકની એજ હશે લગભગ 1.5 વર્ષ. તો એ ઘરમાં રમતી હતી. અચાનક એ ગાયબ થઈ ગઈ. એની મમ્મીએ ઘણું બધી શોધખોળ કરી, ક્યાંય એ દીકરી મળી નહીં. અસ્કરે જે ઘરને જે પાછળનો જે ભાગ હોય, જે અંડરગ્રાઉન્ડ ટાંકી હોય, એ ટાંકીમાંથી છોકરી બહાર તરતી હતી. એટલે 1.5-2 કલાક પહેલાં એ છોકરી અંદર પાણીમાં મરી ગઈ હશે. રમતા પડી ગઈ એટલે ડૂબી ગઈ. અને 2 કલાક પછી એ લોકોને ખબર પડી કે આમાં ડૂબી છે. તેને બહાર કાઢી હોસ્પિટલ લઈ ગયા તો ત્યાં સુધી ડેડ થઈ ગઈ હતી. આ કહેવાનું રીઝન એવું છે કે નાના બાળકોને તો આ બધી વસ્તુની કાંઈ જ ખબર નથી હોતી, પણ ખબર આપણને પડે છે. બરાબર. મેં આગળ બી અમારા ઢાંકાનું થોડુંક પ્રોબ્લેમ હતું. ઘણી વખત મમ્મી કહેતો કે ભાઈ જોડું સાચવજે. બરાબર. આ લોકો કમ્પ્લેટ વાંખીને જ રાખે છે. બરાબર. એમને કદી જેવું પાણીનો વપરાશ પૂરો થઈ જાય એટલે તરત જ ટાંકો બંધ જ કરી દઈએ છે. બરાબર. તો પણ મજબૂત છે. હા બરાબર. તોય આપણે બધું વ્યવસ્થિત કેર કરીએ છીએ. એક જ કાલી કેરમાં થોડું બાકી થઈ જાય છે. એ છે મમ્મીની ધાબામાં ચડવાની સીડી. બરાબર. ધનવી હું એને કે વધારે વખાણ તો નથી કરતો. આપણે ગાર્ડનમાં છોકરાઓને રમવા માટે એક આવડું કંઈક બનાવતા હોય છે લોખંડનું,
જેમાં સીડી ટાઈપનું હોય છે, આખી એક સીડી ઉપરથી લઈ છેક નીચે સુધી હોય છે, જેમાં છોકરા લબડતા જેમ પેલા આર્મીમાં કહે તો લબડતા બીજા જગ્યાએ જતા હોય છે, એ રીતે લબડતા જતા હોય છે. ધન્વી આખું સપોર્ટ વગર એ આખા ભાગ ઉપર એ પ્રસાર થાય છે. જો કે હું એના સપોર્ટમાં ઊભો જોઉં છું, બરાબર, એના પર બધું છોડી તો નથી દેતો, બરાબર. એટલી સ્ટ્રોંગ છે અને એટલું આમ સ્ટેમિના છે એનામાં કે આખું મમ્મી ઉપર ચડી જાય એ દાદરામાં, કોઈ પકડવાનું કશું જ નહીં, બરાબર. એવામાં એકલી ચડી જાય છે. પછી અમુક લપસણીની અંદર જ્યાં ચડવાની જે સીડી હોય છે ને, તો ત્યાં આગળ નાના પગથિયા બનાવેલા હોય છે. આર્મીમાં કેવા પેલા પર્વત પર ચડીને ચડતા હોય છે, એ રીતે પગથિયા હોય છે. એ પગથિયામાં એકલીએ ચડી ગઈ હતી. એટલે સ્ટ્રોંગ છે, બરાબર. એ બધી રીતે એ મહેનત કરી શકે છે, પણ આપણે વિશ્વાસ ના રાખીએ કે બાળક છે, બરાબર. એને તો ખબર કે આ થઈશ તો હું પડી જઈશ, એટલે બધું પકડીને જ ચાલે, બરાબર. પણ ધન્વીનું કંઈ ખબર ના હોય. ધન્વી પેલી કાગડીની કહેવાય એના જેવું છે. ઘણી વખત એકલી ચડી જતી હોય, ઘણી વખત આ લોકો ના જ પાડું છું, કદી એટલે નહીં ચડાવવાનું, નહીં ચડાવો. તમારે જવું હોય દરવાજો બહારથી બંધ કરી નાખો, પછી તમે તમારી રીતે કામ કરો, પણ ધન્વીને એકલી તો નહીં જ ચડવા દેવાની. ઘણી વખત કીધેલું છે અને હવે લોકો માને પણ છે. આ કહેવાનું રીઝન એવું હતું કે આપણે જેટલું કેર રાખીએ એટલી ઓછી છે બાળકો માટે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. અને મેં તમને હેલ્મેટવાળો કિસ્સો મેં તમને કીધું કે ભાઈ મારા નજરની સામે 2 જણા એવા ઊંધા પડ્યા, ઊંધા માથાના. ભગવાનની મહેરબાની કે બંનેને હેલ્મેટ પહેર્યું હતું, બરાબર. હવે રિવરફ્રન્ટનો રોડ તમને કદાચ ખબર જ હશે, બરાબર. સિંગલ લાઇન રસ્તો હોય છે, બરાબર. આજુબાજુ ટોટલી આરસીસી છે અને આરસીસી પર 2 જણા બાઇક લઈને પડ્યા. બંનેને કશું જ ના થયું હેલ્મેટના કારણે. એટલે હેલ્મેટ પહેરવું પણ એ ખૂબ જરૂરી છે. ભલે હું નથી પહેરતો, તો ગાડી ચલાવ. હા, હું સિટીની બહાર અમદાવાદ થોડુંક બહાર જવાનું હોય ને તો હું કમ્પલસરી હેલ્મેટ પહેરું છું. 500 રૂપિયા બચાવવા હેલ્મેટ જરૂર છે. હાઈવે પર જાઓ તો ખાસ હેલ્મેટ પહેરજો. ધન્વીબેનની મહેંદી અને ધન્વી ખૂબ સરસ લાગે છે. સ્વીટ ગર્લ. ઓ ધનુ તને સ્વીટ ગર્લ કીધું, થેન્ક યુ કહી દે. એ ધનુ બાનાકોરા મૂવી ગઈ છે. નાફીસ પટેલ લખી રહ્યા છે, અમને પણ ભાખરી શાક મોકલાવો ભરૂચ. શું ખાવું એ ખાલી કયો. ભાખરી શાક અમારે મહેમાનની ભાખરી શાક તમે ખાવ યાર દિલ ખુશ થઈ ગયો. તમે અમારે ત્યાં આગળ છે ને સેવ ટામેટાનું શાક, બરાબર, બધા કાઠિયાવાડ કરતાં ડિફરન્સ હોય છે. પછી આખા દહીંની કઢી લાજવાબ બને છે. ખાઓ તો આમ અનેરો ઉત્સાહ આવી જાય, મજા આવી જાય એવું ભાખરી શાક હોય છે. આ લોકોને નથી ભાવતું, મને ભાવે છે. મારે ખાસ મહેમાન આવ્યું કે ભાઈબંધ આવ્યો તે લોકોને ત્યાં જ કહું, ત્યાં જ જમો, મજા આવશે. જોડે જવાનો ટાઈમ મળતો હોય તો આપણે ત્યાં જતા હોઈએ છીએ. ચલો, એ 20 તારીખ થઈ, 21 અને 22 તારીખે મારો જન્મદિવસ છે, તો બધાને ભાવભર્યું આમંત્રણ છે. હા, ઘરે આવજો ભાખરી શાક ખાવા. તો મગનલાલ ભાખરી શાક જિંદાબાદ. ના, આ લોકો કુંભીમ જવાનું પાછું. આવજો કુંભીમાં, મસ્ત ડીશ ખવડાવીશ અનલિમિટેડ. હા, પેટ ભરીને ખાવ તો મોજ આવી જશે. જેને આવવાનું એડવાન્સમાં કહી દેજો તો ત્યાં અમારે બુક કરાવતો ખાવ. નકર પાછું 20 કિલોમીટર લોંગ ડ્રાઈવ આવે નથી જવું. હવે ફોન કરીને જો ભાઈ અમે આવીએ કે હા તો જ જઈશું, નકર નહીં જઈએ. ચલો, મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીને સાથે. ત્યાં સુધી અમને પૂરો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે. તને બોલતો પડી રાધે રાધે. રાધે રાધે.